નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। માંજાને કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ગળું કપાઈ ગયું, સબનસીબે જીવ બચી ગયો। મામલતદાર કચેરીનો કમ્પ્યુટર ઓપરેટર એસીબીના છટકામાં 6000ની લાંચ લેતા ઝડપાયો। ઘટના વડોદરાની। ઉત્તરાયણના દિવસે 108ને 3707 જેટલા ઇમરજન્સી કોલ। અકસ્માતના અલગ અલગ બનાવમાં 2 બાળક સહિત 7 લોકોના મોત। ફેન્સિંગ પરથી પતંગ ઉતારવા જતા 13 વર્ષના કિશોરને લાગ્યો કરંટ, સારવાર દરમિયાન મોત। ઘટના આણંદની। ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો, મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા। હું રહીશ કે નહીં, તારક મહેતા એક્ટરની બગડી તબિયત। સુરતમાં મોડી રાત્રે 2 ભયંકર અકસ્માત, 6 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સરકારની ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો। 15 વર્ષના કિશોરે ઝેરી દવા ઘટઘટાવી, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો, પરિવારને જાણ થતાં જ હોસ્પિટલમાં ખસેડાયો। પેલેડિયમ મોલ પાસે બબાલ મામલે પોલીસે મહારાષ્ટ્રથી 5 આરોપીને ઝડપ્યા। અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, નરોડા જીઆઈડીસીમાંથી દારૂનો ગોડાઉન પકડાતા પીએસઆઈ સસ્પેન્ડ। આણંદના પરસોણા રોડ પર હિટ એન્ડ રન, બાઇક સવાર 3 યુવકોના મોત। નમો લક્ષ્મી સહાય યોજના, જેથી જે પણ વિદ્યાર્થીઓને 9 થી 12માં અભ્યાસ કરતી હોય અને આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે જરૂરી ડોક્યુમેન્ટ જે આધાર કાર્ડ, વાલીઓનું આધાર કાર્ડ, પાસબુક, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, બર્થડે સર્ટિફિકેટ, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। મહુધાથી અમદાવાદ આવતી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત। ઉત્તરાયણના દિવસે મોટા પાયે 2 બબાલ થઈ, ક્યાંક તલવારો નીકળી તો ક્યાંક રસ્તા પર દોડાદોડ। 12 વર્ષ બાદ જેલમાંથી આસારામનો છુટકારો થયો, ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું।